गणेशाय नमः। पुराण पुरुषोत्तमाय नमो नमः। ओम प्रत्येक श्वासे सविश्वासं रामं स्मरं दिने दिने, पुनः श्वासेन विश्वासं आगमिष्यति वानवा। तो सर्व भक्तोने मारा जय श्री राम। तो आज आपणे आ ज्ञान यज्ञने आगळ वधारशुं। तो आज आपणे ए वात करशुं के राम भगवानना जे गुरु हता, एक तो एमना वशिष्ठ गुरु हता अने एक हता एमना विश्वामित्र। बंने पासे राम भगवाने घणी शिक्षा मेळवेली। तो आ वशिष्ठ ऋषि अने विश्वामित्र कोण हता ए आज आपणे जाणीशुं। आ वशिष्ठ ऋषि छे ए रामजीना मुख्य गुरु छे अने विश्वामित्र छे एमने शस्त्र विद्यानुं ज्ञान करावे छे। पछी आ तो विश्वामित्र विषे आपणे जाणीशुं। तो आ कहानी छे त्रेतायुगनी। त्रेतायुगमां गाधी नामना एक राजा हता। ते मोटा राजा हता, मोटुं राज धरावता हता। तो आ गाधी राजाना पुत्र हता, एनुं नाम हतुं विश्वरथ। तो आ विश्वरथ छे युवा अवस्थामां प्रवेशवानी तैयारीमां छे अने युवा थवा जई रह्या छे त्यारे गाधी राजाने विचार आवे छे के हवे आपણા દીકરાનો આપણે આ રાજ્યાભિષેક કરી નાખીએ। તો એ વિચારને અમલમાં મૂકે છે અને એમનો રાજ્યાભિષેક કરે છે। તો વિધિનું વિધાન એવું થાય છે કે જ્યારે રાજ્યાભિષેક થાય છે એ પછી 7 દુકાળો પડે છે। પ્રતિદર પ્રતિ 7 દુકાળ પડે છે એટલે ભૂમિ પૂરેપૂરી સુકાઈ જાય છે અને ક્યાંય એક પણ લીલું ઝાડ રહેતું નથી અને રાજા પણ બહુ ચિંતિત થઈ જાય છે, પ્રજા પણ ચિંતિત થઈ જાય છે। પ્રજા જળ અને અન્ન વિહોણી બની જાય છે, બહુ જ પરેશાનીમાં મુકાઈ જાય છે। પ્રાણીઓ એકબીજાનું ભક્ષણ કરવા લાગે છે અને પછી આ વિશ્વરથ રાજા વિચારે છે કે હવે આમ જ ચાલશે તો હવે કોઈ બચશે નહીં। માટે હવે ક્ષત્રિયની જેમ વિચારે છે કે હવે આપણે કોઈ લીલા પ્રદેશ જીતવા માટે આપણે હવે અહીંથી પ્રસ્થાન કરીએ અને કોઈ લીલો પ્રદેશ એવો હોય તો આપણે જીતી અને અહીંયાની પ્રજાને આપણે એમાંથી અન્ન અને જળનું પોષણ પાડશું। તો એ થાય છે। પછી એમની સેના તૈયાર કરે છે, સેના સુસજ્જ થાય છે અને પછી નીકળે છે એમની સાથે લીલા પ્રદેશની શોધખોળ કરવા। તેમનું રાજ છોડી ઘણું દૂર સુધી નીકળી જાય છે પણ ક્યાંય એમને લીલું વૃક્ષ પણ દેખાતું નથી। એકદમ બંજર જગા છે અને ચાલ્યા જાય છે અને પછી તો એમના સૈનિકો પણ થાકી જાય છે અને સૈનિકો પાસે જે અશ્વો છે, ઘોડાઓ છે એ બધા થાકી જાય છે અને પટોપટ પડવા માંડે છે। પણ ત્યારે જ રાજા જોવે છે કે એક સુંદર વન દેખાય છે ને થોડું દૂર કે એક વન છે, આ બહુ લીલું વન છે। તો આપણે એ બાજુ પ્રસ્થાન કરીએ અને ત્યાં આપણે ઘોડાઓને વિશ્રામ કરાવીએ, આ સૈનિકોને વિશ્રામ કરાવીએ અને ત્યાં કંઈ ફળ ફૂલ હોય તો આપણે ગ્રહણ પણ કરશું। તો એ વન બાજુ જાય છે, વનમાં પ્રવેશે છે ત્યારે એમને ખબર પડે છે કે આ કોઈ વન નથી, આ તો કોઈ ઋષિનો આશ્રમ છે। તો એ આશ્રમ હતો ગુરુ વશિષ્ઠ ઋષિનો આશ્રમ હતો। તો વશિષ્ઠ ઋષિ એટલા જ્ઞાની હતા અને જ્યોતિષનું જ્ઞાન પણ બહુ ધરાવતા હતા। એમને પહેલાથી જ ખબર હતી કે કોઈ રાજા અહીંયા આવશે। તો એમના શિષ્યો સાથે મળી, વિદ્યાર્થીઓ સાથે મળી અને રાજાનો સ્વાગત માટેનું ઘણું રચના કરી રાખેલી છે, પ્રબંધન કરી રાખેલું છે। તો રાજાનું સ્વાગત કરે છે તે તેમને પહેલા મધુપર્ક નામનું વાનગી પીવરાવે છે। જેમ આપણે ચા પાણી પીવરાવીએ છીએ બધાને ત્યારે બધો મધુપર્ક નામનું બનતું। તે મધુપર્ક પીવરાવે એટલે બધું થાક એમનો ઉતરી જાય છે। ઘોડાઓને વિશ્રામ કરાવે છે, સૈનિકોને વિશ્રામ કરાવે છે। તો પછી થોડી વાર પછી ભોજનનો સમય થાય છે। તો ભોજન માટે બહુ સુસજ્જ વ્યવસ્થા કરે છે ઋષિ મુનિ અને સોનાના થાળમાં બધાને ભોજન આપે છે। ચાંદી અને સોનાના થાળમાં બધા સૈનિકોને 32 જાતના ભોજન આપે છે અને ઘોડાઓને પણ ગરમા ગરમ લાડવાઓનું ભોજન આપે છે। ત્યારે આ વિશ્વરથ નામના રાજાને બહુ આશ્ચર્ય લાગે છે કે આવું સ્વાગત તો હું પણ મારા મહેમાનોનું નથી કરી શકતો અને આ એક ઋષિ મુનિ એટલું સ્વાગત કઈ રીતે કરે છે એને એ વિચાર આવે છે। પણ પછી પાછું જવાનો સમય થાય છે ત્યાંથી પ્રસ્થાન કરવાનો, ત્યારે પૂછે છે કે હે ઋષિવર,
આપે જે મારું સ્વાગત કર્યું છે એ તો બહુ અદ્ભુત છે. આવું સ્વાગત તો હું પણ મારા મહેમાનોનું નથી કરી શકતો. આપ કઈ રીતે કરી શક્યા? ત્યારે જે વશિષ્ઠ ઋષિ છે તે તેમને એક ગૌશાળામાં લઈ જાય, એમને પોતાની અને ગાયના દર્શન કરાવે છે. એ ગાય કામધેનુ નામની ગાય છે, જે સ્વયં બ્રહ્માજીના કહેવાથી આ આશ્રમમાં રહે છે. વિશ્વામિત્રને વશિષ્ઠ જણાવે છે કે આ ગાય જે છે એ બ્રહ્માજીને ત્યાંથી આવેલી છે અને આ કામધેનુ ગાય છે, અને અહીંયા આશ્રમમાં રહી અને વિદ્યાર્થીઓને બધું આનાથી જ ભરણ પોષણ થાય છે. તો આ ગાયને લીધે જે કંઈ પણ છે એ બધું છે અહીંયા. તો રાજા એમને પૂછે છે કે આ ગાય એવી બધી હોય તો મારે આ ગાય જોઈએ છે, કારણ કે મારા રાજ્ય માટે આ ગાય અત્યંત જરૂરી છે. પણ વશિષ્ઠ ઋષિ જણાવે છે કે તમે આ આશ્રમમાંથી કંઈ માગીને લઈ ન જઈ શકો, કારણ કે આ બ્રાહ્મણનો આશ્રમ છે અને બ્રાહ્મણ પાસેથી તમારાથી મગાતું નથી. બ્રાહ્મણને તમારે દેવું જોઈએ, પણ અહીંયાથી કંઈ લઈ ન જવું જોઈએ. અને આ ગાય જો અહીંયાથી ચાલી જાય તો આ વિદ્યાર્થીઓનું શું થાય અહીંયા, એ બધું વિચારવા જેવું છે. માટે આ ગાય એના મરજીથી જ રહે છે અહીંયા. પણ રાજા એકના બે થતા નથી અને બળજબરીથી ગાયને લઈ જવાનો પ્રયાસ કરે છે, અને છેવટે ગાયને મારવા માટે લાઠી કાઢે છે કે હવે કોઈ વિકલ્પ નથી રહ્યો, માટે હું ગાયને લાઠી વડે હાંકીને લઈ જાઉં છું. સૈનિકોને કહે છે કે ગાયને ભલે તમે હિંસા પહોંચાડો, પણ આ ગાયને આપણા ભેગી લઈ લ્યો. ત્યારે ઋષિમુનિ કહે છે, હે ગૌ માતા, હવે આપણા મહેમાન નથી રહ્યા, હવે આ મહેમાન કહેવાને લાયક નથી, માટે હવે તમે તમારી રક્ષા સ્વયં કરો. ત્યારે ગાયના કર્ણમાંથી સશસ્ત્ર સેનાબળ નીકળે છે અને જે રાજાનું સૈન્ય છે એનો સંહાર કરે છે. અને રાજાનો પર સંહાર કરવા જાય છે ત્યારે રાજા વશિષ્ઠ ઋષિના પગમાં પડી જાય છે અને માફી માંગે છે કે હે ઋષિમુનિ, મારી આ ભૂલ થઈ ગઈ છે, માટે આપ મને ક્ષમા કરો. અને પછી વિશ્વામિત્ર ગાય પાસે રિક્વેસ્ટ કરે છે અને કહે છે કે હે માતા, આ ઋષિને હવે ક્ષમા કરો, રાજાને હવે ક્ષમા કરો. ત્યારે ઋષિમુનિના કહેવાથી ગૌ માતા ક્ષમા કરે છે અને ઋષિમુનિ જે છે એમના બધા સૈનિકોને પાછા સજીવન કરે છે. ત્યારે આ રાજાને બહુ આશ્ચર્ય લાગે છે. ત્યારે રાજાના દિલમાંથી નીકળે છે કે દિકસ્ય ક્ષત્રિય બલમ બ્રહ્મ બલમ બલમ બલમ. ત્યારે કહે છે કે જે સાચું બળ બ્રાહ્મણોનું જ છે, કારણ કે બ્રાહ્મણો મારી પણ જાણે છે અને પાછું એમને સજીવન વિદ્યા પણ જાણે છે. માટે હે બ્રાહ્મણ ઋષિ, મારે પણ બ્રાહ્મણ બનવું છે. હું ક્ષત્રિય કુળમાં છું, પણ મારે હવે બ્રાહ્મણ બનવું છે, તો શું હું કરી શકું? ત્યારે ઋષિ મુનિ જે છે વશિષ્ઠ ઋષિ એ વિશ્વામિત્રને કહે છે કે હે રાજા, બ્રાહ્મણ બનવા માટે તો યુગો યુગોનું તપ જોઈએ છે, સત્કર્મોથી ભરેલા પુણ્યના ઘડાઓ થાય ત્યારે બ્રાહ્મણ બનાય છે, એમને એમ નથી બનાતું. અનેક જન્મોના પુણ્યથી તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ શકો છો અને પછી જ તમે બ્રાહ્મણ બની શકો છો. પણ રાજા એકના બે નથી થતા અને બહુ આજીજી કરે છે કે તમારે કંઈ કરવું જ પડશે મારા માટે. ત્યારે ઋષિમુનિ એમને એક મંત્ર આપે છે, તેને બ્રહ્મ ગાયત્રી નામનો મંત્ર આપે છે કે આ મંત્રના તમે જપ કરશો એટલે તમારા અણુ બદલી જશે અને તમે બ્રાહ્મણ બની જશો. પણ બહુ મોટું કઠિન તપ આપે કરવું પડશે. ત્યારે એ ઋષિના ઉપદેશથી તે રાજા જાય છે વનમાં અને 60,000 વર્ષ માટે ગાયત્રી મંત્ર જપે છે. પણ 60,000 વર્ષે ગાયત્રી મંત્ર જપી અને માતાજી એમને પ્રસન્ન થાય છે, પણ ત્યારે પણ એના મનમાંથી દ્વેષ જતો નથી. ત્યારે એમના લોહીના સંસ્કાર આડા આવી જાય છે. માતાજી પ્રસન્ન થાય છે. ત્યારે માતાજી કહે છે કે હે વત્સ, તું માગી લે, હું તારા પર પ્રસન્ન છું. ત્યારે એમના મનમાં આવે છે કે મારે આ વશિષ્ઠ ઋષિને હરાવવા છે, કારણ કે એમને મને હરાવ્યો હતો એટલે મારે એમને બદલો લેવો છે. માટે તમે મને શસ્ત્ર આપો, એવા શસ્ત્ર આપો કે જેનો કોઈ તોડ ન હોય. પણ માતાજી કહે છે કે એ તો તારા ગુરુ છે, તું તારા ગુરુ પર કઈ રીતે પ્રહાર કરીશ? તો એ કહે છે ગમે તે હોય, મારે એમને હરાવવા છે, કારણ કે મારા મગજમાંથી આ જશે નહીં વાત. તો માતાજી એમને કહે છે કે તો સારામાં સારા 10 હથિયાર મારી પાસેથી લઈ લે, પણ હું એ વચન નથી આપતી કે એ ઋષિ તારાથી હારી જશે, પણ જે હોય તે મને તમે હથિયાર આપી દો. એમ કહી અને હથિયાર લે છે. એમાં પશુપત્રાસ્ત્ર જેવા, બ્રહ્માસ્ત્ર જેવા, નાગપાશ જેવા અનેક બળવાન હથિયારો 10 હથિયારો લે છે
અને આવે છે પાછા ઋષિમુનિ પાસે, એના આશ્રમમાં આવે છે કે હે વશિષ્ઠ ઋષિ, હવે તમે તૈયાર થઈ જાઓ અને આવી જાઓ સામા, આપણે બંને યુદ્ધ કરી લઈએ અને જે જીતશે એ તમે માન્ય રાખજો.